કેમ છો બધા મજામાં? આજે હું તમારી સાથે શેર કરીશ ગુલાબજાંબુની રેસીપી. ગુલાબજાંબુ મેં બધી જ ટિપ્સ સાથે બનાવેલા છે અને તમે એન્ડ સુધી આ વિડીયો જોજો કે મેં કઈ કઈ ટિપ્સ આમાં વાપરી છે, તો તમે એ રીતે આ ગુલાબજાંબુ બનાવજો તો એકદમ સરસ બનશે. અને મારી રેસીપી પસંદ આવે તો શેર કરવાનું ભૂલતા નહીં. હવે આપણે આજે માવો લીધેલો છે 150 ગ્રામ. જે આ દૂધના માવાને આપણે બરાબર મિક્સ કરી લઈશું. આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે અંદર મિલ્ક પાવડર એડ કરીશું 100 ગ્રામ. આમાં આપણે 20 ગ્રામ મેદો એડ કરીશું. મેદો એકદમ ઓછો એડ કરવાનો છે અને આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે ઇલાયચી પાવડર એડ કરીશું. અડધી ચમચી જેટલો એડ કરવાનો છે. ઇલાયચીથી આનો ટેસ્ટ સારો આવે છે અને તમે ચાસણીમાં પણ એડ કરી શકો છો. હવે આપણે દૂધ જરૂરિયાત પ્રમાણે લેવાનું છે. દૂધથી આપણે આ લોટ બાંધવાનો છે અને આ જે આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતે આપણે ઢીલો બાંધવાનો છે. તો જેમ જરૂર પડે એવી રીતે જ આપણે દૂધ એડ કરવાનું છે. આવી રીતે મેં એક જ વખત દૂધ એડ કર્યું છે. જો તમે થોડું જ એડ કરવાનું. તો આવી રીતે આપણે એનો જે લોટ છે રોટલી જેવો આપણે બાંધવાનો છે. અને જો તમને એવું લાગે કે લોટ થોડો કઠણ છે તો અંદર દૂધ ઉમેરવાનું અને થોડો ઢીલો જ લોટ કરવાનો છે આનો. હવે આપણે આના અંદર કાજુ, બદામ અને પિસ્તા આપણે ભરીશું. કે આવી રીતે આપણે ગોળ કરી અને પછી વચ્ચેના ભાગમાં આપણે પિસ્તા, બદામ અને કાજુ 3 મિક્સ ભરીશું આપણે. અને આને આપણે ગોળ રાઉન્ડ શેપમાં આપણે વાળવાના છે. અને આવી રીતે ગોળ કરતી વખતે કોઈ પણ તિરાડ ના રહેવી જોઈએ અને જો તિરાડ રહે તો લોટ થોડો ઢીલો કરી લેવાનો દૂધ અંદર એડ કરીને. અને આવી રીતે આપણે બનાવી લેવાના. અને કાજુ, બદામ અને પિસ્તા અંદર ભરવાથી આનો ટેસ્ટ સારો આવે છે. તો આવી રીતે આપણે વચ્ચે ભરી લેવાના છે. અને આપણે ઇલાયચી પણ અંદર એડ કરી છે એટલે એકદમ સરસ બને છે ગુલાબજાંબુ. આવી રીતે આપણે બધા જ બનાવી લેવાના છે. આવી રીતે આપણે કોઈ પણ તિરાડ ના રહેવી જોઈએ અંદર. હવે મેં આ ચાસણી બનાવી છે. તો આ ચાસણી મેં 250 ગ્રામ સાકર લીધેલી છે અને 200 મિલી આપણે પાણી એડ કર્યું છે. અને આપણે અડધા તારની ચાસણી બનાવવાની છે. તે મેં પહેલાં બનાવી અને ઠંડી કરી લીધી છે. હવે આપણે આજે તેલ અને ઘી ગરમ કર્યું છે અને તેલ ઘી મિક્સ લીધેલું છે અને આપણે એક એક કરીને જ ગુલાબજાંબુ એડ કરવાના છે. અને આપણે પહેલાં તાપ મીડિયમ રાખવાનો છે અને પછી એકદમ સ્લો કરી દેવાનો છે. હવે આપણા જે તાપ છે એને સ્લો કરી દેવાનું. અને આવી રીતે આપણે મિક્સ કરતા રહેવાનું. અને આપણે બધી બાજુથી આને તળી લેવાના છે. અને ધીમા તાપથી જ આપણે તળવાના છે. ધીમા તાપથી તળીએ તો જ આ સારા બને છે. અને આનો જે કલર છે એ આપણે બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તળવાના છે. અને આપણે બજારમાંથી લાવીએ તેવા જ આ ગુલાબજાંબુ બને છે. એમાં તમારે લોટ બાંધવામાં જ બરાબર ખ્યાલ રાખવાનો. લોટ ઢીલો જ રાખવાનો છે. લોટ કઠણ ના હોવો જોઈએ. અને મેદો વધારે એડ કરવાનો નથી. મેદો આપણે એકદમ ઓછો જ એડ કરવાનો છે. હવે આપણે આ જે ગુલાબજાંબુ છે
એ તળાઈ ગયા છે. તો આપણે જે ચાસણી ઠંડી કરીને રાખી છે તેના અંદર આપણે એડ કરીશું. આવી રીતે આપણે ચાસણીમાં એડ કરીશું. અને આ ચાસણી પણ આપણે અડધા તારની જ બનાવવાની છે. એનો એક તાર આપણે નથી બનાવવાનું. અને જો બહુ જાડી થઈ જાય તો અંદર આપણે પાણી એડ કરી અને થોડી ગરમ કરી લેવાની. અને આવી રીતે આપણે 1 કલાક રાખવાથી એકદમ સરસ ગુલાબજાંબુ થઈ જાય છે. આવી રીતે આપણા જે ગુલાબજાંબુ છે એકદમ સરસ બન્યા છે. તો આવી જ રીતે મારી ચેનલમાં ઘણી બધી રેસીપી મેં ટ્રીપ્સ સાથે આપેલી છે. તો તમે બધા જરૂરથી જોજો અને તમને પસંદ આવે તો મારી રેસીપીને શેર કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અને હું તમને એક કટ કરીને પણ બતાવીશ કે આ અંદરથી પણ એકદમ સરસ બન્યા છે. આવી રીતે આપણે કટ કરીશું. આપણે ચમચીથી જ કટ કરીશું અને આસાનીથી એકદમ કટ થઈ જાય છે. અને એકદમ જાળીવાળા અને સરસ બન્યા છે કે જે અંદર સુધી ચાસણી છે. તો આવી રીતે બનાવી લેવાના અને એકદમ પોચા બન્યા છે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી પસંદ આવી હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો. અને હજુ સુધી પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.